સીતારામ બધાને। તો અત્યારે વાગ્યા છે 11:30 અને હું બનાવું છું રુદ્ર માટે નાસ્તા ટાઈપ જમવાનું એમ। આજે ને બટેટાની જે આપણે તરેલી ચિપ્સ હોય એ લઈ જાવી। તો એની ભાષામાં કંઈક ઉબાવીને ખાઈએ ને બટેટાની ઓલી ચિપ્સ એ લઈ જાવી। તો એ હું બનાવું છું અત્યારે એને સ્કૂલે લઈ જવા માટે। મોસ્ટ ઓફ ત્યાંનું એવું છે કે બહારનું કે મમરા ને એ બધું નથી લઈ આવતા ત્યાં છોકરાઓ, અને ઘરનું જ જેવી રીતના આપણે જે પોષણ મળે આપણા શરીરને એવો જ જમવાનું લઈ જાય છે ને એવો જ નાસ્તો લઈ જાય છે, લઈ જવામાં આવે એમ। તો એવી રીતના જ છોકરાઓ લઈ આવે। તો આજે રુદ્રને આ ચિપ્સ ખાવી હતી તો હું બનાવું છું અત્યારે। અને કાલે તો એને રોટલી અને મેં ચોરીનું સૂકું શાક કરી દીધું હતું તો એ લઈ ગયો હતો। અને બપોરની શિફ્ટ છે એટલે છોકરાઓને ભૂખ પણ લાગે, 2-2:30 વાગે રિસેસ પડે એટલે ને આ જ રીતના જમવાનું ત્યાં લઈ જવાનું। અને આવી રીતના ઘરનું બનેલું ડેઈલી માટે જે રીતના આપણે બનાવીએ એ રીતના જ ત્યાં નાસ્તો લઈ જવાનો। તો આજે એની એ કીધું કે મમ્મી મને આ ખાવું, ને એ બહાર પણ આ ખાઈ ઓલા સોસમાં ડુબાવીને સોસ હારે ઓલી બટેટાની જે ચિપ્સ હોય ઓલી આપણે જે ઝીણા ઝીણા કટકા કરી અને તરીએ એ, તો એની ભાષામાં ફ્રાઈસ કહેવામાં આવે, એને કહીએ રુદ્ર, ને આપણી ભાષામાં આપણે સાદી કહીએ ને તો બટેટાની ચિપ્સ। મેં આવી રીતના ઝીણી ઝીણી બટેટા સુધારી નાખ્યા અને હવે આ એક પાણીએ ધોઈ નાખ્યા અને હવે મીઠાવાળું પાણી મેં મૂક્યું। જે આ બટેટા 3 મિનિટ આમાં બોઇલ કરી મીઠા પાણીમાં 3 મિનિટ બોઇલ કરવાના। એ એવા માટે કે જે આપણે બહાર ખાતા હોય જે ચિપ્સ એનો જે સ્વાદ છે એ આપણે જે કરીએ એમાં આવી જાય। એટલે રુદ્ર મોસ્ટ ઓફ ખાવાનું આ પસંદ કરે, એટલે હું આ રીતના એ બનાવું। ગરમ કરવા મૂકી દીધું અને આ પણ બોઇલ થઈ અને પાણી કાઢી નાખ્યું, હવે તરવાના જ છે। અને અહીંયા ચડે છે ટમેટાનું શાક। એટલે જમવાનું પણ બનાવી અને રેડી રાખવું પડે, કારણ કે રુદ્રને સ્કૂલે જવાનો ટાઈમ 12 વાગ્યાનો છે। તો જમી અને જાય પછી આવી નાસ્તો લઈને જાય। 2-2:30 વાગે રિસેસ પડતી હશે, 2-2:30 વાગે પડે, કેટલા વાગે રુદ્ર પડે? 3 વાગે પડે। 3 વાગે રિસેસ પડે ત્યારે આ જમવાનું એને, અને જમવાનું થોડુંક હેવી હોય અને બપોરનો ટાઈમ હોય એટલે ભૂખ પણ લાગે, એટલે થોડુંક હેવી હોય તો એનું પેટ ભરાઈ જાય। મમરામાં અને જે આપણે બહારની વેફર્સ ને એ ખાઈએ એમાં એનું પેટ ન ભરાય। અને નકરાઈ ત્યાં મનાઈ છે બહારના પડીકાની નાસ્તામાં નાખી, અને કદાચ આપણો ઘરનો બનાવેલો ચેવડો હોય તો એ ક્યારેક લઈ જઈ શકીએ। બાકી આવી રીતના ડેઈલી જો જમવાનું પણ આપણે બનેલું હોય તો રોટલી અને એવું શાક પણ લઈ જઈ શકે। અને અલગ અલગ જે નાસ્તા ટાઈપ હોય આવી રીતના, જેમ કે ઢોકળા અને પાવ બટેટાને એવું પણ લઈ જઈ શકે। તો ભૂખ એને લાગી હોય તો આવું કંઈક ખાય તો એને ભૂખા ન રહીએ, ઓલામાં પેટ એટલું ન ભરાય, એટલે થોડોક હેવી નાસ્તા ટાઈપ લઈ જાય। હરેક છોકરા એવી રીતના જ લઈ આવે। ચાખે છે કેવી થઈ? જે આપણે બહાર ખાઈએ છીએ એવી જ થાય, ક્રિસ્પી। જે આ મીઠાવાળા બોઇલ કરીએ મીઠાવાળા પાણીમાં તો જો આવી ક્રિસ્પી થાય। એને રેડી થઈ ગયા છે। હવે આમાં હું મીઠું અને સહેજ ચટણી નાખી એટલે મસ્ત મસાલાવાળા થઈ જાય, જેવા આપણે બહાર ખાઈએ અને એવા જ ક્રન્ચીસ થયા। અને રુદ્રને આ બહુ જ ભાવે એટલે આજ મેં કરી દીધા નાસ્તા માટે, એ સ્કૂલે જ લઈ જવા માટે એમ નાસ્તાના।
અને આના સોસ લઈ જાય. ટમેટો કેચઅપ છે કિસાનનો, તે લઈ જાય રુદ્ર. આમાં હું ભરી દઈશ. વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું, તડકો નથી. 4:45 થોડીક વાર છે. હવે હું રેડી તો થઈ ગઈ. રુદ્રને તેડવા માટે હું જઈશ હમણાં. 2 મિનિટ પછી નીકળું. થોડીક વાર છે 4:45. કે છે 7:45 અને રુદ્ર એ કરે છે સ્કૂલેથી આપ્યું એ લેસન. એને આજે આપી હું આપ્યું ઇંગ્લિશની કખાબાર અક્ષરી. એ જે ઇંગ્લિશમાં કોનો કે થાય ને ખનો કે જ કા એ રીતના આપી. આજ શું કર્યું હતું સ્કૂલે તે નવીન? કમ્પ્યુટર લાવ્યું હતું, ડાન્સ કોમ્પિટિશન હતું ને ખોખો રમવાનું. એ તે પોતે કર્યું ને? કોમ્પ્યુટરમાં મેં એકલાય કર્યું, ખોખોમાં હું જીત્યો. હા, જો રમત ગમતમાં જે ખોખો રમત છે એમાં રુદ્ર આજ વિનર થયો નહીં. અને આજ નવીનમાં એની કોમ્પ્યુટર પહેલી વાર હાથ થઈ ગયો એમ ને. પહેલી વાર કોમ્પ્યુટરમાં એ મજા બહુ આવી. અને એને મજા પણ આવી, ખૂબ એન્જોય કરી અને એ ભણે. અને આવી રીતના ત્યાં ભણાવવામાં પણ એવી રીતના જ આવે નહીં, એન્જોય કરી અને ભણાવવામાં આવે. એવું નહીં કે છોકરાઓને ખીચકાઈ અને શીખાડે. તો ચાલો હવે કરી લઈએ. હું ને રુદ્ર, હું માથે બેહી, રુદ્ર કરી લેસન કા. ચાલો સંજયભાઈનું ચાલુ થઈ ગયું મણિયારો રાસ. એની સ્ટાઇલમાં, સંજયની સ્ટાઇલમાં. એમ ન રમવાનું હોય, પેલા આમ કરે પછી નીચે હોય. રમો હરખું રુદ્ર. જેવી રીતના હોય છેલ્લે ભાંગડા ચાલુ કરી દે. ભાંગડા રુદ્ર, વિશુ અને ખુશી મોજ આજે અત્યારે. અને મમ્મી અને દેવી બે જો જોવીને મસ્તી જોવે. હું શૂટિંગ નમા સંજયભાઈ જો એના ધૂનમાં. ઘોડી બે સતાઈ જો એને બેહવાન જલ્દી. अपने भी पिंड में एक फुलचड़ी थी, तो मेरा के छेड़ा था जिसने. હે મજા આવી છોકરાઓનો ડાન્સ જોવાની. તો જે પબ્લિક હતી નાચવા વાળા હતા ને મજા કરી લીધી. જો છોકરાઓ બહુ મસ્ત મજા કરી રહ્યા છે. સાંજીમાં જેવી રીતના કરીએ એવી રીતના બધાએ. હા બધા પકડી લ્યો. હા